હેપી ચિલ્ડ્રન્સ ડે. તમારે થેન્ક યુ કહેવાનું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સવારના વાગે છે 9:30 અને 9:30 થાય છે, પણ હજી બધું જ કામ બાકી છે. આજે કાંઈ કર્યું નથી, ખાલી અત્યારે છે ને બ્રેકફાસ્ટ કર્યો, સનોનું ટિફિન બનાવ્યું, ટિફિન પહેર્યું, એવું કર્યું છે. તો બધું કામ બાકી છે. તો હવે ધીમે ધીમે કામ આપણે ચાલુ કરશું. તો ફ્રેન્ડ્સ, આજે છે 14 નવેમ્બર, એટલે આજે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે ને, અને એમનો જન્મદિવસ તો તમને ખબર જ છે, આપણે ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવીએ છીએ. તો આજે છે ને ચિલ્ડ્રન્સ ડે છે, એટલે આજનો આખો વ્લોગ છે ને આપણા નાના નાના બાળકોને ડેડિકેટેડ, એમના રિલેટેડ આપણા જે વ્લોગ બનાવવાનો છે. તો જો મારા ચિલ્ડ્રન્સ શું કરે છે હું તમને બતાવી દઉં. મારા ચિલ્ડ્રન્સને તો છે ને સવારમાં બસ આવું જ કામ હોય. જો બધા ભેગા થઈ ગયા હે. શું કરો છો બધાય? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રમવા માંડ્યા? હે, આજે શું છે ખબર છે? આજે ચિલ્ડ્રન્સ ડે છે. હેપી ચિલ્ડ્રન્સ ડે. તમારે થેન્ક યુ કહેવાનું. તો છે ને તમારા બધા માટે સરપ્રાઈઝ છે. અત્યારે નહીં, સાંજે હો, સ્કૂલેથી આવો ને ત્યારે. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને નાના નાના બાળકો માટે છે ને એક સરપ્રાઈઝ રેડી કર્યું છે. હજી રેડી કરવાનું છે, પણ સરપ્રાઈઝ એક આપવાની છે. તો છે ને એ તો સાંજે બધા અત્યારે સ્કૂલે જશે ને, અડધા સ્કૂલે ગયા ને અડધા ને બપોર પછી, એટલે સાંજે બધા આવી છે ને ત્યારે એક સરપ્રાઈઝ આપવાની છે. તો રેડી ને સરપ્રાઈઝ માટે? આવજો હો. સાંજે સ્કૂલેથી છૂટીને પછી આવવાનું હો. સારું, ચલો રમવા માંડો. તો ફ્રેન્ડ્સ, શું સરપ્રાઈઝ છે તો તમે છે ને આગળ વ્લોગમાં જાણવા મળશે. એટલે આજે તો છે ને બહુ મસ્તીનો ખાસ વ્લોગ બનવાનો છે ચિલ્ડ્રનના, આપણા નાના નાના બાળકો માટે. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. ચીકુભાઈ જો નાઈ ધોઈ લીધું ને, આજ તો નવા નવા કપડાં પહેર્યા. કા ચીકુ? ને નવા નવા કપડાં પહેરીને શું કરો? હિંચકા ખાઓ. જો ચીકુભાઈને આજે હિંચકો ખાવાનું મન થયો હે. કા? તો આજે ચિલ્ડ્રન્સ ડે ઉપર આપણે બધી શું કહેવાય ફરમાઈશું પૂરી કરવાની તમારી. હે, એ તો એક દિવસ થોડી રોજ કરી જ છે ચીકુ. હે, બેલ્ટ આ રહ્યો, જો બેલ્ટ લગાવું. હાલો, તને આવડે લગાડતા? લગાવી લે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને કામ કરીને થઈ ગયા છે ફ્રી, અને આજ તો ચીકુભાઈ વાદે ચડ્યા હે ને ભાઈ, રોવું આવે છે ને? કાંઈ નહીં, ચલો ચીકુભાઈને થોડા ખીચકા ખવડાવી દઈ, પછી કામ કરશું. કામ તો થઈ ગયું ને દીકુ? કામ તો થઈ ગયું ને? તે કપડાં ધોવરાવ્યા? હે, ન ધોવ. જો ચીકુભાઈ બેલ્ટે બાંધી લીધો. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને હજી વાગે છે 11:30, અને તોય છે ને ચીકુભાઈ જો સૂઈ ગયા. તો હિંચકામાં જ સૂઈ ગયા. આજે છે ને વહેલો ઉઠી ગયો તો, સવારે 7:45 વાગ્યામાં તો ઉઠી ગયો હતો, અને રાતે છે ને 2 વાર જાગ્યો હતો, એટલે એની નીંદર પૂરી થઈ નથી. તો જો ઘોડિયામાં જ અત્યારે સૂઈ ગયો. સોરી, ઘોડિયામાં શું, હિંચકામાં જ સૂઈ ગયો હે. તો ચાલો, હવે તો જમવાનું બધું એને બાકી રહી ગયું છે. હવે જ્યારે ઉઠે ત્યારે એને ખવડાવીશ. એ પહેલાં થોડીક વાર થાય પછી એને સેટી ઉપર સુડાવી દઉં, બેડ ઉપર. હિંચકામાં ઘડીક રાહ દે. જ્યારે અત્યારે ઉઠાડીશ ને તો પાછો ઉઠી જશે ને રોશે. ચાલો, હવે છે ને મારે થોડુંક એડિટિંગ નહીં કરવાનું છે. એ બપોરે આજ થશે ને, કેમ કે ચીકુભાઈ ઉઠી જશે બપોરે, તો એટલે હવે એડિટિંગ અત્યારે કરી નાખું અને ચીકુભાઈને આ સુડાવી દઉં. થોડું ઘણું કામ છે એડિટિંગનું કરી નાખું અત્યારે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને બપોર પડી ગઈ છે ને, બપોરના વાગી ગયા છે 3:30. ચીકુભાઈ છે વહેલા સૂઈ ગયા હતા ને, એટલે વહેલા ઉઠી ગયા, 8 વાગે ઉઠી ગયા. હવે છે ને બપોરે જમવાનું બાકી હતું, એટલે એને જમાડ્યું અને હવે રમે છે. તો ચાલો, આપણે છે ને આજ ચિલ્ડ્રન્સ ડે છે, એટલે બાળકોને સરપ્રાઈઝ આપવાની છે આજ સાંજે સ્કૂલેથી આવે ત્યારે. તો જો એના માટે છે ને સરપ્રાઈઝ છે એ આ છે. જો બનાવી છે મારે એક વસ્તુ. આ બધી આ વસ્તુ લઈ લીધી છે. જો બાળકોને છે ને આજે કપકેક બનાવીને ખવડાવું છે. એ સરપ્રાઈઝ છે એમના માટે. સ્કૂલેથી આવે ને બધા ત્યારે આપશું. તો જો કપકેક બનાવું છે, એના માટે બધી વસ્તુ મેં લઈ લીધી છે. જો આ છે આપણા કપ,
આમાં આપણે બનાવવાનું છે. અને આ બધી વસ્તુ જો આટલી વસ્તુની જરૂર પડે. આપણે આમાં કોફી ફ્લેવરમાં બનાવું છે ને એટલે કોફી લઈ લીધી છે. અને એક વસ્તુ તો રહી ગઈ છે, હમણાં જો બતાવું તમને, એક ભૂલાઈ જ ગઈ. અને જો એ વસ્તુ જે ભૂલાઈ ગઈ હતી ને આ છે ચોકો ચિપ્સ. કોફી અને ચોકલેટ ફ્લેવરનું બનાવવાનું છે, એટલે જો બધી જ વસ્તુ લઈ લીધી. તો જો અહીંયા છે ને કોફી, 1 ચમચી કોફી લીધી ને એમાં ગરમ પાણી નાખીને એટલે મસ્ત કરી નાખ્યું છે. ને પછી આ બાજુ જો આ દૂધ છે, એમાં છે ને 1 ચમચી આપણે લીંબુનો રસ નાખીને મૂકી દેવાનું છે. એટલે છે ને થોડુંક દૂધ ફાટી જાય ને એવું થઈ જાય ને એટલા માટે. અને એવું છે ને દૂધમાં વિનેગર અથવા લીંબુનો રસ નાખવાથી જે દૂધ ફાટી જાય ને એનાથી છે ને કેકમાં સરસ ફ્લફીનેસ આવે છે. એના માટે જો આમાં દૂધમાં છે ને લીંબુ નાખી અને થોડીક વાર રહેવા દઈએ એટલે દૂધ સરસ ફાટી જાય. જો થોડી શરૂઆત થઈ ગઈ. તો ચાલો હવે આપણે આ બધા છે ને ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે મિક્સ કરી હતી. પહેલાં આપણે આ ઓવન આપણે પ્રી હીટ કરવા મૂકી દઈએ. આપણો દેશી ઓવન છે ને એને પ્રી હીટ કરવા મૂકી દઈએ ધીમા તાપે. ફ્લેમ છે ને મીડિયમ રાખવાનું એટલે બહુ ગરમ ન થાય. ચાલો આને છે આમાં ઢાંકી દઈએ. અને હવે આપણે આ બધી વસ્તુઓ છે ને આમાં મિક્સ કરી નાખીએ. ચાલો તો જો આપણે આ જે લીંબુ નાખીને દૂધ બનાવ્યું હતું ને એને આપણે રાખી દઈએ. અને સૌથી પહેલાં આપણે આમાં આ જે કોફીવાળું પછી નાખશું. પહેલાં આપણે આ ખાંડને આમાં નાખીને મિક્સ કરી નાખવાનું. આપણે આ કોફી જે મિક્સ કરી નાખ્યું હતી આમાં જ આપણે એડ કરી દેવાનું અને મસ્ત સરસ છે ને 1 મિનિટ સુધી મિક્સ કરવાનું. તો ચાલો આ તો આપણે મિક્સ થઈ ગયું. હવે છે ને મેંદોની બધું નાખીને સરસ મિક્સ કરી નાખીએ. તો આ સૌથી પહેલાં મેંદો લીધો છે. બેકિંગ સોડા થોડુંક જ નાખવાનું, બેકિંગ સોડા, કેમ કે આમાં આપણે લીંબુનો યુઝ કર્યો છે. અને આ છે બેકિંગ પાવડર. બેકિંગ પાવડર આપણે થોડોક જ નાખવાનો. મિલ્ક પાવડર, કોકો પાવડર, બધાને છે ને સરસ ચાળીને મિક્સ કરીને આપણે દૂધવાળા બેટરમાં નાખી દેવાનું. તો જો હું અહીંયા બનાવું છું ને આ બાજુ ચીકુભાઈ રાહ જોવે છે. કા પૂછે મીના શું બનાવો છો, શું કરો છો? હું તારા માટે કંઈક બનાવું છું ચીકુ. મીઠું મસ્તીનું તારે ખાવું છે ને? તો જોવે છે ને બધી વસ્તુઓ મિક્સ કરીને આમાં નાખી દીધી છે ને. હવે સરસ મિક્સ કરી આમાં દૂધની જરૂર લાગે છે કે આપણે એક્સ્ટ્રા દૂધ નાખી દઈએ. ને જો એ છે ને સરસ મિક્સ થઈ ગયું છે. જો આપણો કન્સિસ્ટન્સી કેવી સરસ આવી ગઈ. હવે આમાં છે ને વધારે ચોકલેટ ફ્લેવર દેવા માટે આપણે આ જે ચોકો ચિપ્સ લીધા છે ને એ આમાં નાખી દઈએ. એટલે અંદર સરસ ચોકલેટ ફ્લેવર આવી જાય. નાખીને મિક્સ કરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે છે ને બેટર રેડી થઈ ગયું છે. અને હવે છે ને આવી રીતે આપણા કપમાં ફિલ કરી દઈએ. અને કપ છે ને અડધું જ ભરવાનું. જો આખું ભરીને તો પછી કેક ફૂલે ને એટલે બહાર નીકળી જાય. એટલે જે આવી રીતે અડધું જ ભરવાનું. એટલે જો હું છે ને આમ ચમચીથી લઈને આમાં ભરું. આપણે એક ડીશમાં આટલી કપ હમાઈ જવાની એટલે આટલા આપણે કરી નાખી. અને આમાં છે ને આપણે ગ્રીસ કરવાની જરૂર ન પડે. આ બધી કપલિયું છે ને એ ભરાઈ ગઈ છે. હવે એમાં આપણે ઉપર થોડુંક ગાર્નિશિંગ માટે આ ચોકો ચિપ્સ છે ને ઉપર થોડું નાખી દઈએ એટલે સારું લાગે જોવામાં ચોકલેટી.
બધામાં ચોકો ચિપ્સ નાખી દીધું. હવે જો આપણો ઓવન પ્રી હીટ થઈ ગયું છે એટલે હવે છે ને આ ડીશ પહેલાં આપણે આમાં મૂકી દઈ. હવે પછી આ બધી કપ આમાં મૂકી દઈએ. બધી મુકાઈ ગઈ. હવે છે ને ઢાંકી દઈએ ઉપરથી. અને જો આ એર ટાઈટ નથી એટલે આપણે એના ઉપર વજન મૂકવું જોઈશે. જો જુગાડ થોડોક કરી નાખ્યું છે. વજન રાખી દો એટલે હવા નીકળે નહીં બહાર. ચાલો હવે છે ને આપણે 20-25 મિનિટ પછી આપણે ચેક કરશું કે આપણા કેક બરાબર થઈ ગયા છે કે નહીં. જો ન થાય એટલે પાછું વધારે મૂકવાનું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને 25 થી 30 મિનિટ જેટલું થઈ ગયું છે. તો આપણે છે ને આ અંદર નાખીને જોઈએ આપણો કપ કેક રેડી છે કે નહીં. એમ તો જો ચોખ્ખું નીકળે છે પણ તો હજી થોડીક વાર રહેવા દઈએ છે ને. ચાલો થોડીક વાર રહેવા દઈએ પછી હમણાં બંધ કરીને ઠંડુ કરીને ટેસ્ટ કરશું આપણે. તો ફાઇનલી આપણો કપકેક બની ગયા છે ને આ છે મેં લગભગ 3જી વાર બનાવ્યું છે. અને પહેલાં મેં બનાવ્યું હતું જાજો ટાઈમ થયો. સૌથી પહેલાં છે ને મારા મેરેજ નહોતા થયા અને મારી મમ્મીની ઘરે હતી ત્યારે મેં કેક બનાવ્યું હતું. કપકેક નહોતો બનાવ્યો ત્યારે મેં કેક બનાવ્યું હતું. મારી ભાભીનો બર્થડે હતો ને ત્યારે મેં ઘરે કેક બનાવ્યો હતો. અને તે પછી છે ને મારા મેરેજ થયા ને તે પછી લોકડાઉન હતું અને લોકડાઉનમાં સોનું નહોતો બર્થડે એટલે બર્થડે ત્યારે લોકડાઉન હતું એટલે કંઈ બહાર લેવા જાય નહીં. તો ઘરે જ ત્યારે કેક બનાવ્યો હતો. આઈ થિંક 5 વર્ષ જેટલું થઈ ગયું. 5 વર્ષ પછી પાછા કેક બનાવ્યો છે. આજ વખતે તો કપકેક બનાવ્યું છે. તો જોઈએ કેવું બન્યું છે. ત્યારે તો સરસ બન્યું હતું, બધાને ભાવ્યું હતું. હવે આજ વખતે તો ટેસ્ટ કરે બધા કીએ પછી ખબર પડે. તો જો ફ્રેન્ડ્સ છે ને બધા છોકરા સ્કૂલેથી આવી ગયા. જો આપણા તેદી જેટલા રમ્યા હતા એ બધા આવી ગયા નહીં? આવતા રહ્યા સ્કૂલેથી? ચીકુને જો પારીનું ભોય શું કરે એવું સ્કૂલે એવું કર્યું એમ ને. તો આજ કયો ડે છે ખબર છે? ચિલ્ડ્રન્સ ડે કેમ સેલિબ્રેટ કરી ખબર છે? પંડિત જવાહરલાલ નહેરુનો છે ને આજે બર્થડે જન્મદિવસ છે એટલે એમની ખુશીમાં આજે ચિલ્ડ્રન્સ ડે ઉજવે. તો હાલો સરપ્રાઈઝ તમને આપવાની છે. રેડી છો સરપ્રાઈઝ માટે? શું આપવાની છે સરપ્રાઈઝ ખબર છે કોઈને? થોડી તો ખબર હશે ને? નથી ખબર? તો ચાલો હવે છે ને આપણે સરપ્રાઈઝ આપી દઈએ બહાર બધા છોકરાઓને. તો જો તમારા બધા માટે મેં આ બનાવ્યું છે. શું છે? આઈસ્ક્રીમ નથી, કપકેક છે. ખાવીએ ને? બધાને ખાવીએ ને? હાલો આપણે પેલા હે ને બધાને દઈ દઈએ. બધા એમાંથી એક લઈ લ્યો. હા બધાને દઈશ. લે ચીકુ. ચીકુ નો ભાવે આવું. હાલો બધા ખાયો. કેવીક લાગે? અચ્છા ને એવું બન્યું હે? ખાઈને કયો કેવી લાગી પ્રિન્સુ? મસ્તી ની હે ને? પોચી થઈ હે ને? મીઠી થઈ હે? હે આ બાજુ વિવાનભાઈ કેવી બની હે? હારી બની ને? સારું ચલો. તો ચાલો આપણે છે ને ચિલ્ડ્રન્સ ડે ઉપર બાળકોને થોડોક ખુશ કરી દીધું અને આટલી જ સરપ્રાઈઝ હતી આજની. તો આમાં ચીકુભાઈને ભાવે નહીં તો જો સારું ખાઈ જાવ હાલો બધાય. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને જમીને થઈ ગયા છે ફ્રી. અને આજે જો ચીકુભાઈ વહેલા સૂઈ ગયા છે કેમ કે બપોરે વહેલા ઉઠી ગયા હતા ને એટલે. તો આજનો બ્લોગ છે ને હવે આપણે પૂરો કરશું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો, ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેશન અમારું કેવું લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.